હમણાં એક અમારા બાજુમાં એક શેઠ રહે ને ઘરે કામવાળી નહોતી આવી, તો હવે શેઠના ઘરે કામવાળી નહોતી આવી ને તો શેઠાણી પોતું મારતા હતા. શેઠાણી જેવું પોતું મારતા હતા ને એમાં બરાબર શેઠ આવ્યા, બૂટ હોતા ઘરમાં ઘરી ગયા. હવે જેવા બૂટ હોતા શેઠ ઘરમાં આવ્યા ને એટલે શેઠાણીએ આમ રિવોલ્વર પડી હતી ટેબલ ઉપર લઈ અને ધડ 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 શેઠને ઉડાડી દીધા. 3 ધડાકા કર્યા, શેઠ ન્યાન્યાન મરી ગયા. અને લોહીનો રગેડો આમ છે ને તે ગલીમાં પૂગ્યો. તો આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા, પોલીસવાળાને બોલાવ્યા. પોલીસવાળા આવ્યા ને એટલે ત્યાં મોટા સાહેબનો ફોન આવ્યો પોલીસવાળા ઉપર કે શું થયું છે? એ કે સાહેબ કાંઈ થયું નથી, એક શેઠના ઘરે કામવાળી નહોતી આવી ને શેઠાણી પોતું મારતા હતા અને એમાં બરાબર શેઠ બૂટ હોતા આવ્યા ને એટલે કે શેઠાણીએ કે 3 ગોળી મારી દીધી એને. તો ઓલા પોલીસવાળા સાહેબ કે એને પકડી લ્યો, જોવો છો હું, જલ્દી પકડી લ્યો. ત્યારે પોલીસવાળા કે સાહેબ એને પકડી તો લઈ પણ પોતું હજી ભીનું છે, હુકાવા તો દ્યો. કે એના વરને ઉડાડી દે તો અમને ઉડાડી દે કે આનું નક્કી થોડું છે એમ. હા, માણસો બહુ ગોટે ચડાવી દે છે અત્યારે. હમણાં એક શેઠ ઘરે આવ્યા ને એટલે 12 ગામ ગયા હતા શેઠ, કેટલાય દિવસથી ઘરે આવ્યા ને એટલે એની ઘરવાળી હિસાબ આપ્યો. એટલે આમ શેઠ હિસાબ વાંચતા હતા કે 5000 રૂપિયા ફલાણાને આપ્યા, 3000 રૂપિયા ફલાણાને આપ્યા. એમાં વચ્ચે વચ્ચે લખેલું 2000 રૂપિયા ભ જા, 3000 રૂપિયા ભ જા, 8000 રૂપિયા ભ જા. એનો ઘરવાળો કે ભજા ભજા શું છે? એની ઘરવાળી કે ભગવાન જાણે, ભગવાન જાણે. કે બોલો આમના હિસાબમાં ગોટા આમ જ થાય છો, આમ જ ગોટા કરી નાખે હિસાબની. હા, બહેનોને બહુ બુદ્ધિ બહુ ભયંકર હોય, પહોંચાય નહીં હો, તમે બહેનો ન પહોંચી શકો ગમે ત્યાંથી એનો એ રસ્તો કાઢી જ લે. હમણાં એક અમારા સુરતની અંદર એક તો આ હવે જીએસટી અત્યારે આવ્યું છે ને, આ જીએસટી નોટબંધીને એમાં અત્યારે માણા એટલો વેપારી હકળાઈ ગયેલો હોય, થાકી ગયેલો એક તો માણા બિચારો. અને એમાં બપોરે ખરા તડકાનો 2 વાગે ઘરે આવ્યો. ઘરે આવીને એની ઘરવાળીને કે ચાલ જમવાનું લાવ. તો એની ઘરવાળી કે હજી જમવાનું બન્યું નથી, હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી ને એટલે જમવાનું નથી બન્યું અને તમે લસણ ફોલી નાખો ને તો હું જમવાનું બનાવી નાખું. અને એના ઘરવાળાનો મગજ એલ્યો કે 2 વાગ્યા છે હજી તે જમવાનું નથી બનાવ્યું અને તું પાછી મને કે છો લસણ ફોલી નાખો એમ. હમણાં વકીલ પાસે જાઉં છું, છૂટાછેડાનો કાગળ લખાઈ આવું છું, સહી કરી દેજે તું ને હું છૂટા. આવું કહીને તાએ તામાં ગયો ને અડધી કલાક પછી પાછો આવ્યો. આવીને એની ઘરવાળીને કે લાય લસણ ક્યાં છે ફોલી નાખું. એની ઘરવાળી કે કાં તમે તો વકીલ પાસે ગયા હતા ને કાગળ લેવા? એ કે ખોટી વાત જવા દે, બધી જૂની વાત કરી. ના ના તમે કહો ને વકીલ પાસે ગયા હતા કાગળ લેવા, શું થયું? એ કે હું વકીલના ઘરે ગયો તો અને વકીલના ઘરે ગયો ને તો વકીલ બેઠો બેઠો રીંગણા સુધારતો હતો. પછી મને વિચાર આવ્યો કે આ રીંગણા સુધારે છે, મારું હું સુધારે. તો કહેતા લાય લસણ ફોલી નાખું અને ખાઈ લઈએ એમ. પેલા કીધું સાના મુના ખાઈ લ્યો. છૂટાછેડાની વાત આવી એટલે એક વાત કહી દો હકીકતની અંદર બરાબર ગામડું ગામ, હજી અમુક ગામ એવા છે કે જ્યાં હજી પતિ પત્ની હારે નથી નીકળતા. પતિ આગળ હાલ્યો જતો હોય, પત્ની પાછળ હાલી જતો હોય, કારણ કે આ ગામડાની મર્યાદા છે. અને અમુક ગામની અંદર તો હજી બસ નથી આવતી હો, એસટી બસ હજી નથી આવતી અમુક ગામમાં. હમણાં મેં એક દાદાને કીધું, મેં દાદા જીએસટી આવ્યું, મને કે આવે જ નહીં. આપણા ગામમાં બસ નથી આવતી, એસટી નથી આવતી, તો આ જીએસટી ક્યાંથી આવે? મેં કીધું ના ના આવશે એ તો દાદા, ધીરા રહ્યો તમે, બધું આવશે. આવું ગામડું ગામ બરાબર. એક પતિ પત્નીનો છૂટાછેડાનો કેસ હાલે અને બાજુના શહેરની અંદર છૂટાછેડાનો કેસ હાલે અને પતિ પત્ની બરાબર એક જ બસ આવે એટલે પતિ આગળ બેઠો, પત્ની પાછળ ઘૂમતો તાણી લાજનો અને પાછળની સીટમાં બેઠી હતી. અને બરાબર કંડક્ટર ટિકિટ કાપતો બેન પાસે આવ્યો. બેને કીધું કે એક ટિકિટ આપો અમરેલી. એટલે કંડક્ટરે કીધું કે બેન તમારી ટિકિટ આગળ લઈ લીધી છે. એ કે કોણે લીધી? એ કે જો ઓલા પાઘડીવાળા ભાઈ રહ્યા ને એને લઈ લીધી. એટલે આમ લાજનો ઘૂમતો ઊંચો કરીને જોયું ને તો ઓહો કે આ તો મારો ઘરવાળો. એટલે બેન ત્યાંથી ઊભા થઈ એના ઘરવાળાને જઈને પગે લાગ્યા. જોજો આ ગામડાની માનવતા કેવી હોય, ગામડાનું ભોળ પણ કેવું હોય સાહેબ. એ એની પત્ની એના પતિને પગે લાગી અને એમ કીધું કે આપણે તો છૂટાછેડાનો કેસ હાલે છે અને તમારી ટિકિટ લઈ લીધી. અને ત્યારે ગામડાનો અભણ પતિ બોલ્યો હતો કે હજી છૂટાછેડાનો કેસ હાલે છે, હજી કોર્ટે આપણને છૂટા કર્યા નથી. તું મારી યારે 4 મંગળ વર્તીને આવી છો એટલે તારી ટિકિટ મારે જ લેવાની હોય. એક વખત કોર્ટ આપણને છૂટા કરી દે ને પછી વળતાની ટિકિટ તારી હું નહીં લઉં. અને એની ઘરવાળી એટલું સાંભળ્યું ને તો એની ઘરવાળીની આંખમાંથી સાવણ ને ભાદરો વહેતો થયો અને પગ પકડી લીધા અને કીધું સ્વામીનાથ આપણે હવે કેસ નથી લડવો, આપણે હવે છૂટાછેડા નથી લેવા, હાલો આપણે ઘરે આવ્યા જાય, વળતાની ટિકિટે લઈ લ્યો. અને 2 માણા ઉતરી ગયા અને અમરેલીની બજારમાં પિક્ચર જોઈને ઘરે વ્યા ગયા. એટલે જેટલા સાંભળે એટલે બધાને મારી વિનંતી છે કે તમારે ક્યારેક આવું થાય તો ટિકિટ લઈ લેજો. એક ટિકિટ લઈ લો ને એટલે તમારું શું છે મેળ પડી જાય, ખોટા છૂટાછેડાના કેસમાં પડવું નહીં એમ. અમારામાં સુરતની અંદર એક દાદા બીમાર પડ્યા, મારી બાજુમાં દાદા બીમાર પડે એટલે પછી ખબર કાઢવા બધા આવે જ ને. ડોશીમાં ખાટલાને પાયે બેઠા હતા એટલે એક દાદા એવા ખબર કાઢવા આવ્યા ને એટલે દાદાને ખાટલે બેઠા ને પૂછ્યું કેમ છે? તો દાદાએ આમ કર્યું,
સારું છે એમ. પછી ઓલા દાદાએ આગળ પૂછ્યું જમાઈ છે? તે દાદાએ આમ આંગળી કરી. 3 છે કે એકેય ડોકાણો નથી. 3 જમાઈ છે એકેય એવો નથી. હવે એ દાદા ગયા ને તો બાજુમાંથી એક બીજા મંચાબેન કરીને આવ્યા. એટલે ડોશીમાં કે જો ઓળખો છો બાજુવાળા મનસા આવ્યા, તમને કહું સાંભળો, આમ જો મનસા આવ્યા બાજુવાળા, જો. દાદા આમને જો કહીને કે જેદી જોવા જેવું હતું તેદી જોવા ન દીધું ને હવે કે મનસા આવ્યા જુઓ. નથી જોવી મારે મનસાને. આવું જો દાદા પણ હકીકતમાં બીમાર પડ્યા હતા ને, દાદા ભયંકર બીમાર પડ્યા તો. હમણાં એક દાદા છે ને આમ ડોલમાં માથું નાખીને બેઠા હતા, આમ ડોલમાં. તો ડોશીમાં પૂછ્યું શું કરો છો? એ કે હમણાં 4-5 દિવસથી મગજ નથી હાલતું, જરાક ચેક કરું છું, પંચર નથી ને. ડોશીમાં 2 ડોલ પાણી માથે નાખ્યું કે તારી જાતના ભાભલાઈ છે. હમણાં એક રાજાએ એના રાજ્યની અંદર જાહેરાત કરી, રાજાએ કે આપણા રાજ્યની અંદર જે ઘરની અંદર પુરુષનું હાલતું હોય કે જે ઘરની અંદર પત્નીનું હાલતું હોય, તમામ પુરુષો અહીંયા ગ્રાઉન્ડમાં ભેગા થાય. એટલે પછી બધા પુરુષો ભેગા થયા ગ્રાઉન્ડની અંદર, અને ગ્રાઉન્ડની અંદર બધા પુરુષો ભેગા થયા ને એટલે રાજાએ જાહેરાત કરી કે જેના ઘરની અંદર પતિનું હાલતું હોય એ ઘોડો લઈ જાય, અને જેના ઘરમાં પત્નીનું હાલતું હોય એ બકરી લઈ જાય. હવે બકરી રે 1 કલાકમાં બધી બકરી ખાલી થઈ ગઈ. 1 બકરી વધી છે, એટલે 1 માણા વધ્યો. પૂળો મૂછું ને આવ્યો, આવીને કે રાજાજી જી ઘોડા ક્યાં છે? કે આયરા, 1 ઘોડો આપો. કયો જતો? કાળો લઈ જા. કાળો ઘોડો લઈને ગયો હોય ભાઈ ઘરે. હવે ઘરે ગયો ને તેની ઘરવાળીને કે આમ જો આખા રાજ્યના બધા પુરુષોએ બકરી લીધી અને ભાઈડાએ ઘોડો. એની ઘરવાળી કે ભલે ભાઈડાએ ઘોડો લીધો પણ આવો કાળો લેવાય? જાઓ ધોળો લેતા હો. પાછો ગયો કે રાજા મારી ઘરવાળીએ કીધું છે કાળો ઘોડો ન ચાલે, ધોળો આપો. રાજા કે જો બકરી પડી, જાનમુનું લઈને વેતું થા લુકેશ. પછી પ્રધાને કીધું કે રાજા તમે ક્યાં બધાને બકરી આપી, એની કરતાં ગાય આપી હોત તો ગૌ સેવા થાત. બીજા નંબરમાં ગાયનું દૂધ પી હગત ને આપણું રાજ્ય છે સમૃદ્ધ થાત. અને ત્યારે રાજાએ કીધું કે ભાઈ મારે તો ગાય જ દેવી હતી, બકરી નહોતી દેવી. પણ મહારાણીએ કીધું બકરી આપો એમ. હવે રાજાનું નથી હાલતું તો આપણું ક્યાંથી હાલે ભાઈ? આ તો હકાવી જ લેવાના આમને મોજ જેમ હાલે એમ, ધકેલ પંચા 150, મૂંઝાવાનું નહીં. અને અમુક લોકોને આદત હોય શ્રીદત્તભાઈ, તમે જોજો અમુકને એવી આદત હોય. પંકજભાઈ આદત કેવી હોય ખબર છે? જો પેપર વાંચવાની આદત હોય, પછી એવી આદત ન હોય, સવારમાં ટોયલેટમાં જઈને ત્યાં પેપર વાંચતા હોય. અમુકને એવી આદત હોય, પેપરમાં ટોયલેટ જાય ને એટલે પેપર લઈને જાય. હવે આદત ફરી ગઈ છે, હવે ટોયલેટમાં જાય ને તો મોબાઈલ લઈને જાય. બોલો, એમાં અમારા સુરતમાં એક ભાઈ મોબાઈલ લઈને ટોયલેટમાં ગયા. હવે અંદર ગયા ને એટલે એની ઘરવાળીને પછી કેવી આદત ખબર? સવારમાં ઓલી હેલો ફરમાઈશ કાર્યક્રમ આવે છે FM ઉપર, એ રોજ સવારે એની ઘરવાળી સાંભળે ને પાછો ફૂલ વોલ્યુમમાં સાંભળે, આખા લતાનો જગાડી દે એટલો ફૂલ વોલ્યુમમાં. અને ફૂલ વોલ્યુમમાં એની ઘરવાળીએ હેલો ફરમાઈશ મૂકેલું, અને આ ભાઈ અંદર ગયો ટોયલેટમાં મોબાઈલ લઈને. હવે અંદર ગયો ને 15 મિનિટ બેઠા ને ઘડીક વાર વોટ્સઅપમાં ઓનલાઈન થયો, અને પછી નળ ચાલુ કર્યો ને ખબર પડી પાણી નહોતું આવતું. અને મૂંઝાણો અને અવાજ માર્યો, એ સરલા મોટર ચાલુ કર. તો ભાઈ એની સંભળાય બહાર એટલો બધો FM નો અવાજ, રાડું પડીને થાકી ગયો, મેળ ન પડ્યો. પછી મોબાઈલમાંથી ફોન કર્યો સરલાને, પણ સરલા ફોન ઉપાડે, રિંગ સંભળાય તો ઉપાડે ને, FM નો અવાજ જ એટલો બધો હતો. પછી આને ગુજરાતી ને ગમે એમ તો ગમે એમ કંઈ બુદ્ધિ તો ગમે ત્યાં વાપરી જ લે, એટલે એણે FM માં ફોન કર્યો, હેલો ફરમાઈશ. હાલો હાજી બોલો, આપ હેલો ફરમાઈશમાંથી બોલો છો? એ કે હા બોલો, તમારી શું ફરમાઈશ? નહીં મારો અવાજ તમને સંભળાય છે? અરે મને નહીં આખા ગામને સંભળાય છે, તમે બોલો તમારી ફરમાઈશ શું છે? એ કે ચાલુ રાખજો. એ સરલા મોટર ચાલુ કર, ટોયલેટમાં છું. આવા ઉપયોગ કરી લેવો માણસો, આવા ઉપયોગ માણસો કરવા વાળા હજી પડ્યા. ગમે ત્યાં ગમે એને ઉપયોગ કરી લેવો એમાં, કારણ કે ગુજરાતી છે ને ભાઈ, ગુજરાતી ક્યાંય પાછો ન પડ્યો. શેર બજારમાં થોડોક વળી પાછા પડી ગયા, બાકી ક્યાંય પાછા ન પડે. હમણાં એક બેને જીઓમાં ફોન કર્યો, જીઓના કસ્ટમર કેરમાં. બોલો, જીઓના કસ્ટમર કેરમાં ફોન કરીને કે હાલો કોણ બોલો? ત્યાં સામેથી કે જી હું મુકેશ, આપની શું સહાયતા? હાલે બેન કે મુકેશ અંબાણી બોલે. મુકેશ અંબાણી ઉપાડે. અરે ભાઈ મુકેશ અંબાણી નથી બોલતો, હું મુકેશ મુલતાણી બોલું છું. હું તમારી શું સહાયતા કરી શકું? બોલો. બેન કે 3 કલાકથી નેટ બંધ છે, મારે શું કરવું? તે ઓલો કસ્ટમર કેર વાળો કે બેન થોડુંક ઘરનું કામ કરી લ્યો. લાગે તમે મફતમાં જીઓ વાપર્યું છે કે, અને હવે જે 399 દેવા પડે છે ને એ આકરા પડે છે. 2 કલાક બંધ થઈ જાય ફોન કરે, નેટ બંધ થઈ ગયો, થોડું કામ કરી લ્યો કીધું ઘરનું. હમણાં એક જણો છે ને, હમણાં આમ ધીમે ધીમે વાત કરતો હતો. હાલો બોલ ને. હા તેની ઘરવાળી એવી કે કોની યાર વાત કરો છો? એ કે બેન છે.
તો પણ એટલી ધીમે ધીમે કાં વાત કરો? પણ એ કે તારી છે બેન છે, પણ કીધું તારી છે. હા, અમુક લડી લેતા હોય, અમુક જોયો તમે, એ સાના મુને લડી લે ખરા એમ, કારણ કે બધા પુરુષો હકીકતમાં જેઠાલાલ જ છે. જોકે જેઠો બદનામ થઈ ગયો, પણ બાકી બધા પુરુષો જેઠાલાલ જ છે. બધાને બબીતા જ ગમતી હોય, દયા કંઈ નાખી દીધા જેવી ન હોય તોય બબીતા જ ગમતી હોય. હા, હમણાં એક બેનને એવો વેમ હતો કે મારો ઘરવાળો આ ટોકીઝમાં ગયો છે, કોઈક બીજી સ્ત્રી હારે ગયો છે, એવો એ બેનને વેમ મગજની અંદર. એટલે એ બેન ટોકીઝની અંદર ગયા અને બરાબર મેનેજરના કેબિનમાં જાય અને મેનેજરના ગળે છરી રાખ્યો કે તું અંદર જાહેરાત કર કે જે પુરુષ પોતાની પત્ની સિવાય અંદર પિક્ચર જોવા આવ્યો હોય એ બધાને બારા કાઢ. તો મેનેજરને ગળે છરી હતી એટલે બોલવું તો પડે, એટલે મેનેજરે જાહેરાત કરી માઇકમાં કે તમામ માનવંતા મારા જેટલા થિયેટરની અંદર પિક્ચર નિહાળી રહ્યો છે એમને વિનંતી છે કે જે પુરુષ પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી હારે પિક્ચર જોવા આવ્યો હોય એ બધાએ મહેરબાની કરીને બહાર નીકળી જાઓ. સાહેબ 5 મિનિટમાં આખું થિયેટર ખાલી થઈ ગયું, કોઈ રહ્યું જ નહીં અંદર. તો એ ખબર પડી કે આ બધા જેઠાલાલ હતા. હા, અમુક આવી રીતના ગાળિયા કરી લેતા હોય એમ.